સીતારામ બધાઈને. તો જો આજે મરચા ભરવાના છે, કારેલા ભરવાના છે અને લસણિયા ગાજર કરવાના છે અને આ આપણે ચટણી ખાંડી રહ્યા છે. જો અમારા મેડમ જો તો કારેલા સુધારવાનું સ્ટાર્ટ કર્યું છે. આ શું કરવાનું છે કારેલાનું? આજે કારેલા ભરવાના છે. તો આ રીતે પેલા આપણે સાફ કરી લેવાના છે, પછી આ રીતે કટકા કરીને અંદરથી પણ સાફ કરી લેવાના છે. ત્યારબાદ આમાં મસાલો કરવાનો. સુધારી નાખા કારેલા. હવે મરસાની શીરું કરે. આ મરસામાં કારેલા ભેગા મિક્સ કરવાના છે. હા, મરચામાં પણ લોટ ભરવાનો છે આજે. એટલે જો આ રીતે બધાય મરચામાં ચેકા પાડી લીધા છે ને મોટા મોટા ભમરા મરચા લીધા છે, જેથી કરી મસાલો વધારે આવે. ગાજરનું શું કરવાનું એમાં? ગાજર આજે લસણિયા કરવાના છે આપણે, એટલે સુધારી લીધા છે. મસાલો બાકી છે. જો લોટ લીધો છે આપણે, છે ને બાફીને કરવાના છે ચાયણીમાં, એટલા માટે પેલા લોટ, પછી આ છે ગરમ મસાલો, આ હળદર, આ ધાણા જીરું, ત્યારબાદ આ લીંબ, પછી આ ધાણા છે સુધારેલા ધાણા, પછી આપણે ખાંડ, અને પછી લસણ વાળી ચટણી, આ ચટણી. હવે આપણો મસાલો તૈયાર છે, એમાં તેલ નાખી અને ઉમેરી લેવું બધું, પછી ભરવાનું ચાલુ કરીએ. તો આ તેલ અને આ એક લીંબુ બાકી હતું, લીંબુ નાખી દે. આ મીઠું બાકી હતું, એ આપણે મીઠું નાખી દેવું. હવે મસાલો ભેગો કરી લઈ બધો. તો આ રીતે આપણે પાણીનો ઉપયોગ આમાં નથી કર્યો, તેલ જ નાખ્યું છે. તેલથી જ ભેગો પડશે મસાલો. તો આ રીતે મસાલો કરીએ કારેલાનો. તમે કઈ રીતે કેતા ભરો એ રીતે અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. મસાલો તમે કઈ રીતે કરો છો. તો જો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે કારેલા ભરવા છે બધાય. કારેલા ભરી પછી આપણે ચાયણીમાં મૂકવાના છે, બાફા નથી, ચાયણીમાં વરાળે બાફવાના. ત્યારબાદ આપણે વઘાર કરીશું અને આ રીતે જો આપણા કારેલા તૈયાર થઈ રહ્યા છે. હવે કારેલા ભરીને હવે શું કરવાનું? શાક બનાવીને પછી ઉતારી લેવાનું. તો જો હવે આપણે આ ચાયણી લીધી છે ને આપણા કારેલા સરસ રીતે ભરાઈ ગયા છે. જો આ રીતે બધા કારેલા ભરી લીધા છે ને હવે આ રીતે આપણે ગોઠવી દઈશું ચાયણીમાં. ચાયણીમાં ગોઠવી પછી છે ને આપણે ગેસમાંથી એને મૂકવાના છે 10-15 મિનિટ. એટલે લોટ પણ શેકા વગરનો છે, જેથી લોટ પણ બફાઈ જાય અને કારેલા આ રીતે ચાયણીમાં ભરી પછી આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને કંઈક આ રીતે પાણી નાખવાનું છે તપેલામાં આ રીતે. ત્યારબાદ આ ચાયણી મૂકવાની છે. એટલે આ રીતે ચાયણી મૂકી પછી હજી લઈ લઈ. તો આ ગાજર છે લસણિયા કરવાના, તે માટે લસણવાળી ચટણી અને ધાણા જીરું, થોડીક હળદર, મીઠું અને હવે તેલ નાખશું આમાં આ રીતે. પછી થોડાક ધાણા લઈ લઈ આ રીતે. પછી આમ ચોરવાના
જેથી ચટણી છે ને મિક્સ થઈ જાય. ચમચીથી ચોરશું તો મિક્સ નહીં થાય, એટલા માટે હાથનો જ ઉપયોગ કરવાનો છે. તો આ આપણા લસણિયા ગાજર પણ તૈયાર છે. આપણે મરચાં ભરવાની તૈયારી કરીએ એના માટે પણ ચણાનો લોટ લીધો છે. એમાં થોડીક હળદર, પછી ધાણા જીરું, આ આવશે ખાંડ ને મીઠું, આ રીતે. પછી એમાં ધાણા, આ મરચાં છે ને આપણે આને બાફીને જ કરવાના છે ચાયણીમાં, ત્યારબાદ વઘાર કરશું. આ જ રીતે કરવાનો છે મસાલો. તો જો આ રીતે તેલ નાખી મસાલો તૈયાર કરશું આપણે. ને મરચાં તો સુધારાઈ જ ગયા છે, એ તમે જોઈ લીધા છે. તો હવે આપણે મરચાં ભરવાનું તૈયાર. આ રીતે જો મિક્સ કરીએ છીએ આપણે ચણાનો લોટ, હાથનો જ ઉપયોગ કરવાનો છે. આપણે આ મરચાં મસાલો તૈયાર થઈ ગયો. તો હવે આપણે મરચાં ભરીએ છીએ. મરચાં જો મસ્ત છે, ભરાતા તો મોટા મોટા લાગે, એટલે હવે આને બાફવા મૂકવાના જ ભેગા. આ રીતે કંઈક અમે લોટનો મસાલો કરીએ મરચાં ભરવાનો. તમે કઈ રીતે કરતા હોય એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આપણા મરચાં ભરાઈ ગયા છે. આ રીતે કંઈક આટલા બધા ભર્યા છે. અને જો આ રીતે આપણે ચાળણીમાં ગોઠવી દેવાના છે, જેથી વરાળે બફાશે. અને આ તમે જુઓ અડધા ભરેલા છે. આ લોટ છે ને ઉપસે વરાળની હિસાબે, એટલે આપણે અડધા ભર્યા છે. આખા ભરાઈ જાય બધા લોટ ઉપસશે, એટલે આ રીતે બાફવાનું. મરચાં સારી રીતે બફાઈ ગયા છે. જો લોટ પણ બફાઈ ગયો અને આ કારેલા. તો હવે આપણે વઘાર માટે તેલ પણ મૂકી દીધું છે બેયમાં. તો હવે આપણે પેલા મરચાં વઘાર લઈ. એની માટે રાઈ નાખશું, થોડીક ઊંઘ નાખશું, આપણે વઘાર માટે જો આ મરચાં આ રીતે નાખીએ. રાઈ ફૂટી ગઈ છે. આ રીતે મરચાં હવે આપણે શાક પણ વઘારી લઈ. એનું પણ તેલ આવી ગયું. આ રીતે રાઈ નાખી દીધી છે. રાઈ ફૂટી જાય, રાઈ ફૂટે જ છે પછી જીરું નાખી અને વઘાર મારી દઈ. તો હવે આપણે જીરું નાખી દઈ. આ જીરું, જીરા પછી આ હિંગ. હવે આપણે કારેલા મૂકી દઈશું આ રીતે. તો આ મરચાં પણ આપણા તૈયાર છે કમ્પ્લીટ, અને કારેલાનું શાક પણ તૈયાર છે. તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી, અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.